ગુજરાત ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરી રહ્યું છે, તેવામાં યુવા કાર્યકર્તાઓને તક આપવા અને સંગઠનને મજબૂત બનાવવા જિલ્લા અને તાલુકા મંડળ ખાતે નવા નિયમો પ્રમાણે નિયુક્તિઓ કરવાનું નક્કી કર્યું છે. તો નવા નિયમો અનુસાર ભાજપમાં વોર્ડ પ્રમુખ અને મંડળ પ્રમુખ બનવા માટે શનિવાર અને રવિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે ફોર્મ ભરાયા બાદ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાલ સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો છે. આવનારા દિવસોમાં નગરપાલિકાના નવા સીમાંકનો અને પાલિકાઓનો વિસ્તાર થવાનો છે, તેવામાં ભાજપ દ્વારા નવા 580 જેટલા મંડળની રચના કરવામાં આવશે. એવામાં ભાજપ 25 ડિસેમ્બર પહેલા તમામ મંડળના પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને બાદ કરતા જિલ્લા અને તાલુકાની હદમાં ફેરફાર થાય તો અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેને લઈને હાલ પૂરતું ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે 9 જેટલા મહાનગરપાલિકાઓ બની રહી છે અને મહાનગર હોય છે એ પણ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લો ગણાય છે. તો અત્યારે જે 580 મંડળ છે તેની જગ્યાએ આ પણ જિલ્લાનું અને એના મંડળોનું નવું સીમાંકન થાય એના માટેની પ્રક્રિયા, સમગ્ર પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવેલી અને આ પ્રક્રિયા લગભગ અત્યારે ચાલુ છે અને 3-4 દિવસમાં એ પ્રક્રિયા જ્યાંથી એમને મંજૂરી મળે પછી આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્ટાર્ટ કરવામાં આવશે.